હવે દરેકને પોતાના જીવની દેહની રક્ષાની બહુ જ ચિંતા હોય છે. જીવ તો અજર અમર છે, પણ દેહની રક્ષાની બહુ જ લોકોને ચિંતા હોય છે કે બસ મારે મરવું નથી, મારે હંમેશા આ જીવવું છે. અને પછી રક્ષાના જેટલા ઉપાય થતા હોય એટલા બધા એ કરવા માંડે. હવે આપણે જોઈએ કે આ ભાવના ખાલી મનુષ્ય પૂરતી સીમિત નથી, પશુ પંખી બધાને પણ રક્ષા જોઈએ છે. સેફટી કહે છે. સેફટી બરોબર લોકો બધા ઈચ્છતા હોય છે. અમે સારંગપુરમાં જોઈએ છે તો સારંગપુરમાં સાંજ પડે ને એટલે બધા મોર છે ને શિખર ઉપર જતા રહે, અથવા વૃક્ષની ઊંચી ડાળીઓ ઉપર જતા રહે, હવેલી ઉપર ચાલ્યા જાય, એટલે જ્યાં બલાડું પણ આવી ન શકે એવી પ્રકારની સેફટી શોધી લે, રક્ષા, કે હવે આપણને વાંધો નહીં આવે આખી રાત. તો એ પ્રમાણે આ બધા જોઈએ ને કે આ પણ પોતપોતાની રીતે આ રક્ષા શોધે છે. આપણે જોઈએ કે અમુક પંખીઓ બધા માળા બનાવી દે છે કે પછી એવા ઝાડો ઉપર એવા માળા મૂકે કે એમાં રક્ષા થઈ જાય. જેવી રીતે સુગ્રી વગેરે પંખીઓ છે સરસ મજાનો માળો બનાવે, એ પણ લટકતો બનાવે, એટલે ત્યાં પણ કોઈ સાપ ઇત્યાદિ ચડી ન જાય એનો ખ્યાલ રાખે એવા વૃક્ષો પસંદ કરે. એટલે દરેકને પોતાની રક્ષા, પોતાના પરિવારની રક્ષા, એની બહુ જ બધી ચિંતા હોય છે. અને એ પ્રમાણે આ ભારતમાં અને વિશ્વભરમાં પશુ પંખી બધામાં આ ચાલે છે. એટલે જેમ કે છે ને, જીવ પ્રાણી માત્રમાં ભયની ઇન્સ્ટિંક્ટ હોય છે, ફિયર ઇન્સ્ટિંક્ટ, ભય એટલે ભયની બહુ હોય છે. એટલે પશુઓ હંમેશા ભયમાં જ રહેતા હોય, એટલે સલામતી શોધતા હોય. તમે જો સાપ છે દર બનાવી દે, અમુક લોકો માળો બનાવી દે, અમુક ગુફા બનાવી દે, એવી રીતે પોતપોતાની રીતે પોતાના સ્થાનો પશુ પંખીઓ બનાવે છે. માનવીને પણ ભય સતત સતાવે છે. આ ભય છે ને ઇન્સ્ટિંક્ટ કહેવાય છે, ભાવના છે. હવે તમે જુઓ, પહેલાના સમયમાં માણસ છે ને ટોળામાં રહેતો, એટલે એને એમ થાય કે આપણે બચી જઈએ, એટલે ટોળાની અંદર માણસ હંમેશા રહેતો. હવે તમે જોશો તો ઘણી વખત અત્યારે પણ એક રોડ હોય ને, હવે એમાં આ બાજુ એક ટોળું ઊભું હોય અને પેલી બાજુ એક કોઈ માણસ કે છોકરો ઊભો હોય, અને મોટરનો અવાજ સંભળાય ને ત્યારે પેલી બાજુ એકલો છોકરો ઊભો હોય ને એ રોડ ક્રોસ કરી અને પેલા ટોળામાં આવી જાય. એટલે એને એમ લાગે હું આ બધાની ભેગો બચી જઈશ. એટલે આને હર્ડ ઇન્સ્ટિંક્ટ કહે છે. હર્ડ એટલે ટોળું, એટલે હર્ડ ઇન્સ્ટિંક્ટ. એટલે એને એમ થાય હું બધા પેલાને ભેગો હોઈશ ને તો બચી જઈશ, પણ કંઈ ખબર ના પડે વચમાં ક્રોસ કરતા મોટર આવીને મારી નાખે એવો વિચાર ના આવે. કોઈ એકલો હોઈશ તો એને અસલામતી લાગે એકલાને, કે બધાને ભેગો હોવ ને તો હાશ એમ થાય. તો આ પ્રમાણે લોકોને ટોળામાં રહેવું આ રીતે ગમતું. એટલી બધી ટોળીઓ જ બધી ફરતી બધી જગ્યાએ, એકલો અટુલો ના ફરે. પંખીઓ પણ તમે જુઓ અમુક વખતે એ સાથે લાઈનમાં બધા ટોળામાં જ ઉડતા હોય છે. હવે પછી જ્યારે માણસને થયું કે ભાઈ ટોળામાં રહીએ છીએ બરોબર છે, પણ હવે હિંસક પશુઓથી બચવું તો જોઈએ ને. વાઘ, સિંહ છે એ બધા આપણને મારી ખાય, એટલા માટે પછી એમણે ઘરો બાંધવાનું શરૂ કર્યું અને પછી ઘરને બનાવટ બંધ કરવાનું કર્યું. પછી થયું કે ઘરો તો બરોબર છે, પણ ત્યાં તો બધા વાઘ સિંહ ફરતા હોય તો આજુબાજુ, એટલે નગરો બાંધ્યા. હવે નગરો બાંધ્યા પછી એમને થયું કે હવે આપણે સાપને બધા શું કહેવાય, આ વાઘ સિંહથી તો રક્ષા થઈ ગઈ, નગરની બાઉન્ડ્રી કરી. પછી કિલ્લા બાંધ્યા કે જે કોના ભયથી? શત્રુઓ. આ બધા શત્રુઓ હોય છે એના ભયથી પછી કિલ્લા બાંધવાના શરૂ કરી દીધા. એટલે તમે જુઓ કે ઘણા જૂના હજી પણ કિલ્લાઓ તમને ઘણા ગામોમાં દેખાશે, એના અવશેષો. અમદાવાદમાં કિલ્લાની રાંગો દેખાય છે, પછી દરવાજાઓ દેખાય છે તમારે. એવા તો ઘણા બધા કાઠિયાવાડમાં જરા વધારે પડતા કિલ્લા છે, કારણ કે એ વખતે શત્રુઓનો ભય બહુ હતો. અને પછી એ લોકો અંદર કિલ્લાના બારણા બંધ કરી દે, આગળ ખાઈ પણ કરી નાખે, અને એનો પેલો પુલ છે ને એ ઉપાડી લે અને ખાઈમાં પાણી ભરી લે. એટલે એ પ્રમાણે પોતાની રક્ષા થાય એવું સમજતા. અને અંદર અન્ન જળનો પુરવઠો ખૂબ મોટો રાખે, એટલે ઘણું વર્ષ સુધી પણ યુદ્ધ ચાલે તો વાંધો ના આવે. એવી પ્રકારની આ બધી ભાવનાઓ પહેલા હતી. હવે પછી આવ્યો ને બોમ્બ યુગ આવ્યો. હવે બોમ્બ યુગમાં એરોપ્લેનો શોધાયા. હવે કિલ્લાની શું જરૂર રહી? કિલ્લો તો નકામો થઈ ગયો, કારણ કે ઉપરથી બોમ્બ નાખવાનો ને, એટલે કિલ્લો તોડીને જવું પડે. ઊંટ રાખતા હતા ને પછી હાથી ધક્કો મારે ને બારણા તોડવાના ને એ હજામત તો રહી જ નહીં, કારણ કે હવે તો ઉપરથી બમ કરતો બોમ્બ ફેંકે એટલે આખું નગર સાફ થઈ જાય બોમ્બ યુગની અંદર. એટલે આ પ્રમાણે આ બોમ્બ શરૂ થઈ ગયા. હવે થોડા વખત પહેલા એક અમેરિકામાં સિનેમા હતી, જે વિડીયો ફિલ્મ આવેલી ધ ડે આફ્ટર,
ધ ડે આફ્ટર. એટલે કલ્પના કરેલી કે અમેરિકાનું બર્મિંગહામ શહેરની એ કલ્પના કરી કે એમાં જ્યારે બોમ્બ ફૂટશે ત્યારે શું થશે, એવું જે ન્યુક્લિયર બોમ્બ. કારણ કે અમેરિકાએ છે ને હિરોશીમા અને નાગાસાકી ઉપર બોમ્બ ફેંકેલો, પણ પોતાના ઉપર બોમ્બ હજી પ્રયોગ થયો નથી. પણ થયું કે જે આ થોડી શરૂઆત કરી નાખી, આ પેલું ટ્વિન ટાવર તોડવાની બધા આતંકવાદીઓએ સામાન્ય શરૂઆત. હવે જે એમના હાથમાં ન્યુક્લિયર વેપન્સ આવી જાય ને તો અમેરિકાની ખેર રહેવા દેવા નથી. એટલે કે છે કે કદાચ અમેરિકા ઉપર ન્યુક્લિયર બોમ્બ પડે તો શું થાય, એવું ભયંકર વિચિત્ર એ ફિલ્મ બનાવવામાં આવી છે. એ જોઈને બધા ગભરાઈ ગયા, ઓહો બાપા આવું થશે. ત્યારે તમે કરેલું ને હિરોશીમા નાગાસાકી ઉપર કર્યા ભોગવવાના તો થાય જ ને વહેલા મોડા તો કે આવું બધું થઈ જશે. એટલે બધા ભયભીત બની ગયા. પછી શેલ્ટર હાઉસ બનવા માંડ્યા કે બોમ્બ પડે ને તો કિલ્લા તો નકામા થઈ ગયા, તો બધા બંકર્સ હોય છે નીચે, એટલે શેલ્ટર હાઉસ. અમે 1988માં સ્વિટ્ઝરલેન્ડ ગયેલા જ્યુરિચ, અને અમે જે મકાનમાં ઉતર્યા હતા ને સ્વિટ્ઝરલેન્ડમાં સ્વામીની સાથે જ હતા, એ લોકો કાની નીચે શેલ્ટર હાઉસ છે. હું લાવો આપણે આટો તો મારી જાય કેવું શેલ્ટર હાઉસ છે. એટલે અમે આખું ફર્યા શેલ્ટર હાઉસ, એટલું બધું નગર નીચે. એટલે એક વર્ષ સુધી તમને વાંધો ના આવે, એટલું બધું પાણી ને જમવાનું બધું ગોઠવેલું હતું એના. એટલે બધી જગ્યાએ આવા તો કે બધા ખૂબ મોટા મોટા શેલ્ટર હાઉસીસ છે આખા બધી જ દેશમાં. ત્યારે આપણને લાગ્યું કે આવું તો જબરું કર્યું કે ઉપર ગમે એટલો બોમ્બનો વર્ષા થાય તો વાંધો ના આવે. પણ હવે નવા બોમ્બ બનાવ્યા કે અંદર ગયા પછી ફૂટે, પૃથ્વીની અંદર ગયા પછી ઊંડા. પછી શેલ્ટર હાઉસ ક્યાંક કર્યું કામનું, શેલ્ટર હાઉસ ઉડી જ જાય ને, અંદર ગયા પછી ફાટે, આમ મોત કરે ને બધું. તો હવે આવી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. એટલે હવે બધાને ભય 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 બહુ રહેવા માંડ્યો. હારું કે પૂરું હવે કરવું હું, ચારે બાજુ ભય છે, કોઈ જગ્યાએ સલામતી તો રહી જ નહીં. અને અત્યારે તો પેલો કહે છે ને આતંક યુગ બેઠો છે, કોઈ જગ્યાએ તમે સલામત નથી. તમે તમારા ઘરમાં સલામત નથી, તમે કોઈ હોટલમાં સલામત નથી, ટ્રેનની અંદર સલામત નથી. ખબર છે અહીં બધે બોમ્બ ફૂટેલા છે, તમે બધા જાણો છો, હું બોલતો નથી કે ક્યાં ક્યાં ફૂટ્યા, કે મુંબઈમાં ટ્રેનોમાં ફૂટ્યા છે. તો ટ્રેનમાં તમે સલામત નથી, બસમાં સલામત નથી, પાર્લામેન્ટ હાઉસમાં સલામત નથી, કાશ્મીરમાં સંસદમાં પેલી વિધાનસભામાં પણ આપણે સલામત નથી, નાટ્યગૃહોમાં પણ સલામત નથી, રશિયામાં સલામત નથી, ચાઇનામાં પણ બોમ્બ ફૂટ્યા. દુનિયાનો કોઈ ખૂણો એવો નથી કે જ્યાં આગળ તમારી સલામતી હોય. કોઈ પણ જગ્યાએ, અરે અક્ષરધામ જેવા મંદિરમાં દર્શન કરવા ગયા તો પણ તમારી સલામતી નથી. બિચારા 33 જણા દર્શનાર્થીઓ ધામમાં ચાલ્યા ગયેલો, આપણને દુઃખ થાય છે હજી પણ કોઈ જગ્યાએ સલામતી જ નથી. કોઈ જગ્યાએ સલામતી, ભય ભય ભય. આટલું બધું હોવા છતાં આપણો ભારતીય બહુ કહેવું પડશે. ભારતીયની અંદર એક જુદી ભાવના છે અને આ લોકોમાં ભાવના જુદી છે. હું ભારતીય ભાવના પછી કહું કે અમેરિકાની 24 કરોડની વસ્તી, અત્યારે મારા ખ્યાલથી 28 કરોડ જેટલી થઈ ગઈ છે. તો એટલી વસ્તીમાં 15 કરોડ ખાનગી બંધીઓ, અત્યારે 20 કરોડ થઈ ગઈ હશે. 20 કરોડ ખાનગી બંદૂકો લોકો રાખે છે. એટલે પિસ્તોલ ને જે રાઇફલ ને જે કંઈ હોય બધા સાધનો. તો આપણને લાગે ભય હશે તો રાખતા હશે ને. ભયને લઈને આટલું બધું બધા બંધુ, આટલા 15 થી 20 કરોડ, 28 કરોડમાંથી 20 કરોડની પાસે લાયસન્સની બંદૂકો હોય. એટલે કેટલો બધો ભય અમને સતાવતો હશે. જ્યારે આપણે તો ઉનાળો હોય ને તો શેરીઓની વચ્ચે ખાટલા પાથરીને સૂતા હોય, જે થવાનું એ થાય. જે આતંકવાદી આવે કે જે આવે, કૂતરાય ભેગા હોઈ જતા હોય બિચારા શાંતિથી ખાટલામાં. એટલી બધી સલામતી આપણા ત્યાં લોકોને લાગે છે. આપણે ભય જેવું નહીં, ભલે કોઈ મારી નાખે ચિંતા નહીં. આત્મા જ્યારે અમર અવિનાશી છે કે એવું જ્ઞાન આપણા લોહીમાં આપણને ખબર ના હોય ને છતાં આપણા લોહીમાં આવ્યું છે. અને એ લોકોને ત્યાં ગીતા થયેલી નથી ને એટલે એમના લોહીમાં નથી આવ્યું. એટલે એમના લોહીમાં ભય જ છે, આમ શાંતિ જેવું નથી. હવે તમે જુઓ એમના જે એપાર્ટમેન્ટ હોય ત્યાં તો બધા ક્લોઝ સર્કિટ ટીવી રાખ્યા હોય. એટલે ઉપરથી જોવે કે ભાઈ કોણે સ્વિચ પેલું દબાવ્યું બટન અને હવે કોણ આવી રહેલો છે. વળી પાછું ફરી એક દરવાજો ખોલ્યા પછી ફરી પાછું જોવું પડે અને ફરી પાછું જોવા કે ના બરોબર આપણે નિર્ધારિત વ્યક્તિ જ આવી રહી છે. પછી એના ઘર આગળ પહોંચાય એના ફ્લેટ ઉપર, ત્યાં વળી પાછું જોવા કે એ જ છે કે હવે બીજો નહીં ચડી ગયો ને. એટલે એ બધું જોવે. કેટલી બધી બીક લાગે, કેટલો બધો ભય લાગે કે હવે આ બધા કોણ મહેમાન આવો છે. મહેમાને બિચારો મૂંઝાઈ જાય, સારું મારા માટે આટલો બધો ભય લોકો સમજે છે. એટલે આવું થયું છે. એટલે અમેરિકામાં એક નવો રોગ થયો છે જેને પેરેનોઇયા કહે છે. પેરેનોઇયા, કોઈ પારાનોયા કહે છે, ઉચ્ચારો જુદા જુદા છે. એટલે પેરેનોઇયા રોગ એ છે કે જેને છે ને એવરીબડી ઇઝ અગેન્સ્ટ મી, એટલે બધા મારી વિરુદ્ધ છે એવું ઘણાને છે આવો રોગ.
એટલે આ મારા વિરુદ્ધ છે, આ મારા વિરુદ્ધ છે, આ મારા વિરુદ્ધ છે. તમે જોજો બહુ જ અમેરિકામાં વ્યાપક રોગ છે પેરેનોઇયા. કારણ કે ભય, એને એમ થાય કે આ મારી વિરુદ્ધ છે, આ મારી વિરુદ્ધ છે, આને કહો, આને સમજાવો, આનાથી મારી રક્ષા કરો, આવું બધું રહ્યા કરે છે. એટલે મોટા ભાગના આવા માનસિક રોગમાં જીવતા હોય છે. એટલે આવો મૃત્યુનો ભય બધાને હોય છે. એટલે તમે જુઓ ગમે એટલા સાધનો બનાવે, ગમે એટલી વ્યવસ્થા કરે, પરંતુ મોત છે ને એ કોઈને છોડતું નથી. બધી પ્રકારના બોમ્બ શોધાયા છે, બધી પ્રકારના બોમ્બ, ન્યુક્લિયર વેપન્સમાં પહેલાના સમયમાં હાઇડ્રોજન બોમ્બ ને, ન્યુટ્રોન બોમ્બ ને, કોબાલ્ટ બોમ્બ ને બધા બહુ માણસોને મારી નાખવાના બોમ્બ છે. પણ મૃત્યુને મારી નાખવાનો બોમ્બ એકે શોધાયો નથી. મોત જ મરી જાય, મોત જ મરી જાય એવો બોમ્બ હજી શોધાયો નથી. એટલે આ પ્રમાણે આ ભય, આ તો મેં તમને કહ્યું કે જીવવા માટેના આ બધા ભયો, કે આપણે જીવવું છે, જીવવું છે, જીવવું છે. એટલે એ પ્રકારના ભય બધાને હોય કે મારે મરવું જ નથી, મારી રક્ષા થઈ જાય. કેટલા તમે બધા બોડીગાર્ડ પોતાની સાથે રાખતા હોય, એવી રીતે કેટલી બધી પ્રવૃત્તિઓ આ બધા લોકો કરે છે કે ગમે તેમ કરીને આપણે જીવી જ જવું છે, જીવી જ જવું છે, એવી પ્રકારની ભાવનાથી બધા જીવતા હોય છે. પરંતુ એ મૃત્યુ તો નિશ્ચિત જ છે. જે આપણે આગળ જોઈશું તો ખબર પડશે કે મોત છે ને એ કોઈને છોડતું નથી. ગમે તેવા પ્રયત્ન કરીએ, ગમે એટલી સુરક્ષાઓ તમે કરો ને, પણ મોત છોડે નહીં. ઘણા આપણે છે ને કે એરોપ્લેન, એમાં એક્સિડન્ટ બહુ થાય છે. અને એરોપ્લેનમાં એક હવે તો શું હોય છે અત્યારે પહેલાંથી જ કે સેફટી બેલ્ટ પહેરવાનું હોય. એટલે તમે સેફટી બેલ્ટ પહેરી લો એટલે કે તમે એરોપ્લેનમાં સલામત રહો. ઓક્સિજન માસ્ક હોય તમારા માટે, એ તરત આવી જાય એમ લબડતો, એટલે તમારી સલામતી હોય. પણ જ્યારે તમે જો ને એરોપ્લેન જ આખું પડી જાય પર અથવા કોઈક બીજો બોમ્બ મારી દે એરોપ્લેન ઉપર, તો સેફટી બેલ્ટ હોતો જ હતો રે ને બિચારો. જો રાજીવ ગાંધી છે ને એણે પેલું બાંધેલું બુલેટ પ્રૂફ, શું કહેવાય, એને જાકેટ પહેરેલું, બુલેટ પ્રૂફ જાકેટ, ભયને લઈને કોઈ મને મારી નાખે એટલે બુલેટ પ્રૂફ જાકેટ પહેરેલું, છતાં પણ ગયો લો પેલા હારમાંથી બોમ્બ ફૂટ્યો અને એ ઉપડી ગયો. એટલે કોઈ છોડે નહીં. તમે જો યુગોસ્લાવિયાના માર્શલ ટીટો, એને મરવું જ નહોતું, એને બીક જ લાગતી હતી, પણ એ લાઈફ સપોર્ટ ઉપર વર્ષ સુધી રહ્યો, પછી તો એ પણ ગયો. અત્યારે તમે જુઓ કે માઇકલ જેક્સનને ગાંઠ પણ છે કે મારે મરવું નથી, 132 વર્ષ જીવવું છે. એટલે પાઇપમાં આ પ્રમાણે એ પોતે રહે છે ઓક્સિજનની. પછી શરીરના બધા સેલ્સ છે ને, કોષો, એને રિચાર્જ કરાવે છે. એવા બધું ગાંઠ પણ શરૂ થઈ ગયું છે. પરંતુ એક ગીતાનું અમર વાક્ય છે કે જાતસ્સહી ધ્રુવ મૃત્યુ, જાતસ્સહી ધ્રુવ મૃત્યુ. જે જન્મ્યો છે એના માટે મોત નિશ્ચિત જ છે, નિશ્ચિત જ છે. અને જો મોત ના થાય તો આપણે આટલા બધા જીવીએ, આટલી બધી જગ્યા કેવી રીતે આ બધી પૂરી પડે? એટલા માટે એ મરવાનું તો એક નિશ્ચિત જ છે. એટલે એમાં બહુ મગજમારી કરવા જેવું છે નહીં. એક અગત્યની જાહેરાત છે. કોઈ હરિભક્તે પોતાની ગાડી બાજુની સોસાયટીના રહીશોને ઘરના આંગણે જ કરેલી છે અને એ વ્યક્તિને ખૂબ જ અડચણરૂપ થાય છે, તો એ હરિભક્તને વિનંતી કે તાત્કાલિક પોતાની ગાડી એ બધી ત્યાંથી ખસેડી લે. GJ1 HB 3475 જેન એલેક્સ ગાડી છે. તો જે હરિભક્તની હોય તાત્કાલિક જ એ ગાડીને ખસેડી લેવા વિનંતી. એટલે આખું વિશ્વ આ ભયની અંદર આ બધું પડેલું છે. એક કે એક માણસને, મોટા રાજા મહારાજાઓ હોય, એને પણ એમ થાય કે કદાચ આ બધું મૂકીને મરવાનું. એટલે આ એક ભય જીવનનો, જીવવા માટેનો. બીજો ભય તમે જો વૈરાગ શતકની અંદર ભર્તુહરીએ બધી વાત કરી છે કે ભોગે રોગ ભયમ. તમે બધું ખાઓ બહુ ને તો પછી ડાયાબિટીસ થવાનો સંભવ રહે છે. એટલે ભોગમાં રોગનો ભય હોય. એટલે લિમિટ રાખવી પડે કે ભાઈ આપણે હવે જલેબી ને આ પછી બટાટા ને ભાત ને આ બધું ઓછું કરો. પછી તમે જો બહુ ખાવા માંડો ને પેટ બધું શરીર વધી જાય, એમાંથી ઘણા કોમ્પ્લિકેશન થવાનો ભય રહે. પછી આપણું કુળ ખાનદાન હોય તેમાં લાંછન લાગવાનો ભય રહે. પછી આપણી પાસે શક્તિ હોય બહુ મોટી, અમેરિકા જેવું પોતાને શક્તિ મળે છે, શક્તિશાળી મળે, તો એને શત્રુનો ભય હોય. પણ ઠેઠ ફૂટપાથ ઉપર હોઈ ગયો હોય એને શું હોય ભય હોય. પણ જેમ બળ હોય તો શત્રુ. પછી રૂપ, ઘણા બહુ રૂપાળા હોય, સફેદ હોય, આમ નમણા હોય, બધું હોય, પરંતુ એને પણ વૃદ્ધાવસ્થાનો ભય થાય. કારણ કે એને બહુ ભય લાગે કે અત્યારે તો થોડો સમય છે એટલે બધું સારું લાગે, મોઢું ને બધું બરોબર, પણ પછી કરચલીઓ પડવા માંડે, વાળ સફેદ થવા માંડે, કેટલું બધું અંદર બદલવા માંડે. ત્યાર પછી છુપાવવા માટે આ પેલો
પેલું ડાઈ લગાવે પેલા ઉપર, વળી પાછું તમે જો કરચલીઓનું કરવા માટે વળી પાછું આવે છે, એ બધું કરે, એ ગમે એટલું કરે, પણ તમારે વૃદ્ધાવસ્થા દેખાયા વગર રહેવાની જ નહીં. ગમે એવા હોય ને પણ મોટા મોટા, પણ એની વૃદ્ધાવસ્થા આવવાની ને આવવાની. એટલે આ બધા એક્ટરો છે, એક્ટ્રેસો હોય, એ લોકોનો દસકો જ હોય છે. એ 10 વર્ષનો જ એમનો સમય હોય, પછી કોઈ સાંભળે જોતું નથી હોતું. એટલે એ બધું શરીરમાં એ બધા વિકારો ફેરફારો થાય, પછી ભય પામવાની જરૂર નહીં કે ભાઈ આપણે ગરડા છીએ જ એટલે કોઈ ડોહા કે તો શું વાંધો છે. ઘણા કોઈ ડોહા કે ગમતું નથી. લ્યો મને ડોહો કયો, એટલે ભાઈ હવે 80 વર્ષ થયા પછી હું કહેવું, બાબો કેવો તને, એવો પ્રશ્ન થઈ જાય. પછી કોઈ મોટા પંડિતો હોય, એને શાસ્ત્રનો ભય હોય કે મારી સાથે કોઈ વાદ વિવાદ કરશે તો મને હરાવી નાખશે. તો કોઈ ધન હોય, એને કોઈ આ રેડ પડી જાય 2 નંબરનું હોય તો એને બહુ ભય લાગ્યા કરતો હોય. રાજકારણમાં પણ ભય કે હવે આ પદ જતું રહેતો, એટલે વોટ લેવા માટે ઘણા બધા ખોટા કામો પણ કરે વોટ માટે, કારણ કે વોટનું રાજકારણ છે. એટલે એ દ્રષ્ટિથી એને પણ બહુ ભય રહ્યા કરે. અમુક જગ્યાના મહંતો કે જેને પોતાના નામે મિલકતો હોય, એને ચેલાનો ભય, બરોબર મારીને બરોબર ચડી ના બે, એટલે એને ભય રહે. આપણે ત્યાં હતા, મેં વાત કરી હતી 2 દિવસ પહેલા કે ત્યાં આપણા ઉત્સવમાં, ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવમાં, એ આપણે મોટા એક સ્ટેજ ગેસ્ટ બોલાવેલા સંત હતા મોટા, એક ઉત્તર ભારતના. તે તો કારતૂસ અહીંયા આગળ અને રાઇફલ સાથે આવ્યા. ઓ બાબા, બાબા કેવી રીતે એને સ્ટેજ ઉપર ચડાવવા, અને મોટા મહંત પાછું. એટલે અમે કહ્યું બારોબાર પતાવી દીધું, એમનું દક્ષિણા આપીને વિદાય કરી દીધા. એટલે આવી પ્રકારના સાધુઓને પણ ભય હોય, એટલે પોતાના બોડીગાર્ડો પણ એને રાખવા પડે. એટલા માટે દરેક ભય, આપણે ભયમાં જીવીએ છીએ. એટલે કોઈએ કહ્યું છે, વી હેવ કિલ્ડ ધ પોએટ્રી ઓફ લાઈફ. આપણે છે ને આપણા જીવનનું જે માધુર્ય છે ને એ નાશ પામી ગયું, જીવનની મધુરીમાં ખલાસ થઈ ગઈ છે. એટલે જીવન રક્ષા એ જ જીવન. જીવનનો અર્થ શું થયું? જીવનની રક્ષા, એનું નામ જ જીવન. તો જીવનની મધુરતા ખલાસ થઈ ગઈ. એટલે એવી પરિસ્થિતિ થયેલી છે. ત્યારે આવા સમયમાં રાખડી બાંધવી એ અમરત્વની નિશાની છે. આ રાખડી બાંધે છે ને કે હવે અમર રાખડી કહેવાય, પણ કંઈ અમર કોઈ થતો નથી. પણ રાખડીને અમરત્વ સાથે સાંકળી લીધેલી છે, ભલે ભાવના છે. એટલે એ પ્રમાણે બૃહસ્પતિ અને ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધેલી કે તું જા વજ્રાસુર સાથેના સંગ્રામમાં તું જા. અને રાખડી બાંધીને મોકલેલો તો એ હાર્યો. ઇન્દ્રને રાખડી બાંધેલી તો પણ એ હારી ગયો. હવે કુંતા માતાએ અભિમન્યુને પણ અમર રાખડી બાંધેલી કે જા બેટા, તને યુદ્ધમાં વાંધો નહીં આવે. અને પેલું 7 કોઠાના યુદ્ધમાં મોકલેલો ને અભિમન્યુને, ખ્યાલ હશે તમને બધાને, પણ એ મર્યો 8મા કોઠામાં. અભિમન્યુ પણ મર્યો, રાખડી સહિત મરી ગયો. આવી પરિસ્થિતિ થઈ ગઈ કુરુક્ષેત્રમાં. આવી રીતે આવી દશા થઈ એની. રાવણે પણ અમર રહેવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. રાવણને પણ એમ હતું કે કોઈ મરે નહીં, સ્વર્ગની સીડી કરી દેવું, એવા બધા એના વિચારો હતા. પરંતુ ક્યાં ગયું કુળ રાવણ તાણું, સગર સુત 60,000 ન રહ્યું નાણું રાજાનંદનું, સર્વે સુપન વ્યવહારજી. આ બધાની દશા એવી થઈ. ઈરાનના શાહને પણ આવું જ થયું. અમેરિકાએ બધું એનું સોનું ને બધું લઈ લીધું, અને બિચારાને છેલ્લો રાજા હતો પહેલવી, આર્ય મિહિર. એની ટાઇટલ લખતા આર્ય મિહિર, એટલે આર્ય મિહિર એટલે સૂર્ય, એવું ટાઇટલ રહેતું હતું ઈરાનના શાહનું. આમ સંસ્કૃત ટાઇટલ છે એનું, આર્ય મિહિર. આ મુસલમાન દેશોમાં પણ ખ્યાલ છે કે લોકો કહે છે કે અહીંથી આર્યો બધા હિન્દુસ્તાનમાંથી ત્યાં ગયેલા. બહારથી આર્યો બહારથી અંદર નથી આવ્યા હિન્દુસ્તાનમાં, હિન્દુસ્તાનમાંથી આર્યો બહાર ગયા છે અમુક ટોળીઓ. એટલે એ પ્રમાણે ત્યાં આર્ય મિહિર કહેવાતો. હિટલર પર પોતાને આર્ય કુલનો શ્રેષ્ઠ માનતો પોતાને, એવી પ્રકારનું હતું. અમે આ બાજુ મલેશિયા તરફને બધા જઈએ ને તો એમની બેગમને એમ લખે પરમેશ્વરી, લખે પરમેશ્વરી. એવી પ્રકારના સંસ્કૃત નામ. એની પ્રજાને મુસલમાન દેશોમાં ભૂમિપુત્ર એવા નામો રાખે છે. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે ઈરાનના શાહની પાસેથી બધું જતું રહ્યું. અને બિચારો એક ગદ્દાફીના ત્યાં લિબિયામાં મર્યો. અને એમના વડવાઓની જે બધી કબરો હતી ને એમાં આયતુલ્લા ખોમાનીએ બધા જાહેર જાજરૂ કરી નાખ્યા કબરોની જગ્યાએ. આ પરિસ્થિતિ થાય છે. એટલા માટે આ બધું ખલાસ જ થવાનું છે. કોઈ વસ્તુ સ્થિર નથી, એ બધું જ જતું રહેવાનું છે. એક હકીકત છે. એક વખતે ઇટાલીનું પોમ્પી શહેર છે, અને એમાં લાવા એક પેલો ફાટ્યો, શું કહેવાય, મોટો
વોલ્કેનો જ્વાળામુખી ફાટ્યો અને એમાંથી લાવા રસ ધસમસતો આવ્યો. તે કાકો હતો ને પેટી લઈને દોડતો હતો ઝવેરાતની. એનો છોકરો ભેગો દોડતો હતો. એના છોકરાએ કહ્યું કે ડેડી બાપુજી તમે આ પેટીનો ભાર બહુ છે ને દોડો છો ને તમારી ઉંમર થઈ છે, લાવા રસ દોડતો આવે છે ગરમા ગરમ અને આ પેટી સાથે તમે મરી જશો, એના કરતાં પેટી મને આપી દો એટલે હું જુવાન છું એટલે જલ્દી દોડી જાઉં અને તમે પણ દોડી શકશો, હું તમારો પુત્ર છું સગ્ગો. પણ એને થયું કે છોકરો લઈને જતો રહેતો, એટલે જતો રહ્યો તો હું પણ વાંધો છે, છોકરો જ છે ને. પણ એ ડોહાએ આપી નહીં, છોકરો તો દોડીને જતો રહ્યો અને પેલો પેટી સાથે લાવા રસમાં ડબુરાઈ ગયો. આવું છે. એટલે આ પ્રમાણે આવા બધા પ્રસંગો બન્યા જ કરતા હોય છે, ભયમાં મરી જવા સુધી પણ. એટલે ધરતીકંપ પણ થાય છે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પ્રચંડ વાવાઝોડાઓ પણ આવે. એટલે આવું બધું અખંડ ચાલ્યા જ કરતું હોય છે. એટલે હવે આ પ્રમાણે આ પોતાની રક્ષા માટે લોકોએ હવે એક બીજો પણ ઉપાય કર્યો છે કે ભુવા જાગરિયાનો આશરો લેવા માંડ્યા કે આપણે જરા કંઈક આવું કરે, તંત્ર ફંત્ર કરીએ ને એટલે મરીએ નહીં. આ ભુવાએ મરી જાય છે, તું ક્યાં રહેવાનો છું? એટલે એ દાખલો વગાડતો નરકે જાય છે. એટલે ભુવા જાગરિયાનો આશરો લે. ઘણા સોમયજ્ઞો કરતા હોય, બીજા ત્રીજા યજ્ઞ કરે છે. પરંતુ જન્મ્યા ત્યાંથી જરૂરી જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. એટલે આ આખું ક્રમ છે. મરણમ તો પ્રકૃતિ શરીરીણામ. સંસ્કૃતમાં કહ્યું ને કે મરણ એ શરીરની પ્રકૃતિ છે. જેમ શરીરમાં વાળ સફેદ થાય, આંખે ચશ્મા આવે, પગે વા આવે, એવી રીતે છેલ્લે મરવું, મરી જવું એ બધી પ્રકૃતિ છે, એ બધું હોય જ. એટલે ધીઝ આર નોન થિંગ્સ. સમજી રાખવાનું કે આ બધું થયા જ કરવાનું છે. તો પછી આ પ્રમાણે તસ્માત અપરિહાર્યાર્થે નત્વમ શોચિતુમ અર્હસી. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જે વસ્તુ અપરિહાર્ય છે, જેને નિવારી શકાતી જ નથી, એના માટે શોક કરવો નકામો છે. જે મરવાનું નિવારી શકાતું જ નથી તો પછી શું કામ મગજમારી એની પાછળ કરવું? પરંતુ એક વાત એવી છે કે જ્યાં ભગવાન છે ત્યાં કાળનો હાથ પહોંચતો નથી. કદાચ દેહની રક્ષા ન થાય, યાદ રાખો, પરંતુ જીવની રક્ષા ભગવાન હંમેશા કરે જ છે. એટલે જીવની રક્ષા શું? જીવ તો અજર અમર છે, એની હું રક્ષા. પરંતુ જીવની રક્ષાનો અર્થ એવો સમજવો કે જે જીવ છે એ એકાંતિક ધર્મમાંથી પડે નહીં, એ જીવની રક્ષા. યાદ રાખવાનું. એકાંતિક ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. આ ચાર એકાંતિક ધર્મના અંગો છે. એમાંથી આપણે પડીએ નહીં ને તો સમજવું કે આપણા જીવની રક્ષા થઈ, બાકી તો આ પડવાનું છે. એટલે આત્માનું કવચ એ આ છે કે એકાંતિક ધર્મમાંથી રક્ષા કરવી. હવે પ્રમુખ સ્વામી મહારાજ ગુણાતીતનગર ભાદરામાં હતા 18/8/97 રોજ, અને એ વખતે સ્વામીએ સરસ વાત કરેલી કે ભગવાન અને સંતને શરણે આવ્યા તે સાચું રક્ષાબંધન. આ રક્ષાબંધનનો અર્થ એમ સમજવાનો કે ભગવાન અને સંતને શરણે આવ્યા એ, અને એવા રક્ષાબંધનથી ભલે દેહ અમર ન થાય પણ જીવ અમર થાય. એટલે તેને માથેથી જન્મ મરણ ટળી જાય. આ જન્મ મરણ એ મોટું બંધન છે ને. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જે ચક્ર ચાલ્યા કરે છે એમાંથી આપણે નીકળી જઈએ એટલે સમજવું કે આપણે આ મુક્ત થઈ ગયા કહેવાય. એટલે આપણે આ રક્ષા માગવાની ભક્તોએ, કે આવી રક્ષા માગવી. એટલા માટે શ્રીજી મહારાજે આત્માની રક્ષા એનો ઉપાય બતાવ્યો. એટલે આત્માને બ્રહ્મરૂપ માનવો. એટલે બ્રહ્મ છું, અક્ષર છું, બ્રહ્મ છું, એવી પ્રકારે માનીએ તો માન અપમાનથી રક્ષા થાય. નહીં તો શું થઈ જાય? અપમાન થાય ને તો સત્સંગમાંથી પડીએ એટલે આપણી એકાંતિક ધર્મમાંથી પડ્યા એટલે મરણ જ થયું કહેવાય ને. એને તો એકાંતિક ધર્મમાંથી પડવું એ જ મરણ છે. એટલે આપણું મરણ થઈ ગયું કહેવાય. એટલે રક્ષા હવે આ માગવાની. દેહની વાત પૂરી થઈ ગઈ મગજમારી, કારણ કે એ તો બધું પડવાનું છે. ગમે એટલી માથાઉટ કરીએ અને ગમે એટલા આગા પાછા થઈએ, પરંતુ મરવાનું તો નિશ્ચિત છે ને છે જ. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એ તો નિશ્ચિત જ થઈ ગયેલું છે. ઘણા લોકો એક શોધખોળ કરેલી. એક નાની વાત યાદ આવી ગઈ કે નાગાર્જુન નામનો એક રસવૈદ્ય હતો અને રાજા હતો, અને એણે સંજીવની એક ઔષધિ શોધી કાઢેલી કે હવે મરે જ નહીં એવી પ્રકારની ઔષધિ શોધાઈ ગયેલી. અને એક વખત એના દીકરાને થયું કે મારો બાપો હવે જો અજર અમર થઈ ગયો તો મારે આખી જિંદગી યુવરાજમાં જ મરી જવાનું ને. હું તો કદાચ રાજા બની શકો ને, કારણ કે મારે તારે હું બેહું ને ગાદીએ. એટલે એને શું
મારા બાપાએ આ ઔષધિ શોધી ખરેખર સાચી છે ખોટી, લાવ ટેસ્ટ તો કરું. તેનો બાપો આમ બેઠેલો રાજા, અને પાછળથી એને તલવારનો ઘા કર્યો પાછળથી, અને તલવાર મારીને તો જેમ પથ્થર ઉપર તલવાર ભટકાય ને એમ એના બરડા ઉપર તલવાર ખણાણાણ કરીને એમ પડી ગયા હાથમાંથી. એની પથ્થર ઉપર તલવાર મારો એટલે કેવું થાય? કોઈ અર્થ જ નહીં ને. ઉલટો હાથમાં વાગે, આપણા પોતાના હાથમાં એનો ઝાટકો લાગે, કારણ કે સામે તો પથ્થર છે. એટલે બાપે પાછળ જોયું, છોકરો એકદમ ખસિયાણો પડી ગયો, ઝાંખો પડી ગયો. મારો બાપ જોઈ ગયો મેં એમને મારી તલવાર. પછી એ બાપ છે ને નાગાર્જુન વિચારે ચડ્યો. સમજવા જેવું એ વિચારે શું ચડ્યો કે લાંબુ જીવવામાં મજા નથી. કોઈ ઈચ્છતું નથી આપણો છોકરો કે બાપ લાંબુ જીવે. જો આ દાખલો બન્યો કે આપણે લાંબુ જીવીએ ને એવું કોઈ ઈચ્છતા નથી. ઘણી વખત તો આપણા હરિભક્તો છે ને સ્વામીને મહાપૂજા કરાવે છે કે અમારા મા બહુ દુઃખી થાય છે, ધામમાં જાય, આવા આશીર્વાદ આપજો. એટલે ધામમાં જવાનું હું થાકી ગયા સેવા કરીને, એટલે ઉપડે સારું કે આવું હોય છે તમારા ગૃહસ્થ માતા. અહીં તો સારું છે, બધા પિતૃભક્તો માતૃભક્તો જ્યારે વાત કરું છું કે આ પ્રમાણે આવું બધું બની જાય છે કે ભાઈ હવે આ ઉપડે તો સારું. અમારાથી પછી સેવા કરવી પડે ને એની જગ્યાએ બીજું બોલે, એનું દુઃખ અમારાથી દેખાતું નથી. એટલે મો તારે સેવા કરવાની માથાઉડ થાય એ બોલ ને, દુઃખ તો એને ભોગવવાનું, તારે જોવાનું છે, ભોગવવાનું તો એને છે. પણ આવું બોલે સોફિસ્ટિકેટ વેમાં, એનું દુઃખ જોવાતું નથી, પણ એની સેવા નથી થતી. કરી શકવાનું કંટાળો આવે ને, બધું ધોવાનું અંદર બધું બગાડી જાય ને આ કરે, હવે જલ્દી પતે તો સારું. તો આ પ્રમાણે એને પછી જોયું રાજાએ કે લાંબુ જીવવામાં મજા નથી. એને કંઈ આવ, એને કહું શું આ તારી તલવાર છે ને મને આપ. અને તલવાર ઉપર ઔષધિ એક લગાડી દીધી, પેલું ડિફ્યુઝ કરવાની, ડિલીટ કરવાની આખી સંજીવની વિદ્યાને. અને કે હવે ટ્રાય કરતો શું થાય છે. અને પેલા મારીને તો માથું કપાઈ ગયું ફટ કરતું, એની ભેગી સંજીવની વિદ્યા જતી રહી આપણી. માથું કપાઈ ગયું એનું, કારણ કે એને જાણ્યું કે આવું જીવવામાં મજા નથી, મરવું જ સારું છે. કારણ કે ઘેર આ તો મારા ઘેર આવું બન્યું. પણ જે કોઈ ઔષધિ લેશે એના ઘેર બધા આવું થશે. કોઈ ગુંડો લાંબો જીવી ગયો તો શું થઈ જાય? આ બિન લાદન હજી પકડાતો નથી, જીવતો છે તો એ લોકો એ જીવે છે એની ચિંતા છે. લો કે ક્યારે મરે, ક્યારે પકડાય, ક્યારે ફાંસી આપવી, અમેરિકા ચિંતા કરે છે. લો આવું થઈને ઊભું રહે એ પછી જીવનનો કોઈ અર્થ ખરો? એ કોઈ અર્થ જ નહીં ને. આવા બધા છે ને સદામ હુસેન, ક્યારે પકડીએ ને ફાંસીએ ચડાવી દઈએ. તો આવું જીવનનો કોઈ અર્થ ખરો? અને આવા ગુંડાઓ જો અજર અમર થઈ જાય તો મરી જઈએ ને આપણે. અને એ જ મારા વધારે આવું કોકની લઈ લેતા હોય, ઔષધિ પી લે. તો આ પ્રમાણે દેહની રક્ષામાં તો કોઈ બરકત નથી. પરંતુ આપણે એકાંતિક ધર્મમાંથી ન પડી જઈએ એ આજના રક્ષાબંધન દિવસે આપણે આ સમજવાનું છે સત્સંગીઓએ, કે આપણે એકાંતિક ધર્મમાંથી પડી ના જઈએ. એની વિશેષ વાતો હવે સાંભળીએ. એટલે આ પ્રમાણે આપણે આત્મા છીએ, અજર છીએ, આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ એમ માનીએ, પછી આપણને સુખ દુઃખ ના લાગે. આપણે ક્યારે સત્સંગમાંથી પડી જઈએ? અપમાનમાં પડી જઈએ. બરોબર, બહુ માન આવે ત્યારે પડી જઈએ, કારણ કે આપણે મંદિરમાં આવતા બંધ થઈ જાય, બહુ પૈસા થાય ત્યારે. માપમાં છે તો બધા આવીને બેઠા છે અહીંયા આગળ, પણ જે બિલ ગેટ્સ ક્યાં આવીને બેઠો છે બિચારો? આવે જ નહીં, આવી શકે જ નહીં. એને તો બધું ધમાલ. અમારા મોરારકા શેઠના ત્યાં અક્ષર સ્વામી અને આ યોગી બાપાને બધા ઉતરતા શાસ્ત્રી મહારાજ, ત્યારે પેલા અક્ષર સ્વામીને બધા કે મોરારકા શેઠ તમે આમાં હાય હોય કરો છો, કથામાં બેહો. એટલે કે દેખો स्वामीजी, कथा आप लोग करो, यहाँ भोजन पाओ और हमारा धंधा अच्छा चले ऐसा आशीर्वाद दीजिए. दूसरा कुछ हमको कहना का नहीं. आपकी कथा में हम 1 घंटा बैठेंगे, 1 लाख रुपया का नुकसान. ये तो ये जमाना में पहले 80 वर्ष पहला की बात करें. 2 घंटा बैठेंगे तो 2 लाख रुपया का नुकसान होता है. बाकी इसमें हम कथा में नहीं बैठने वाले हैं, हम तो बस ऐसे धंधा ही करते हैं. ત્યારે જો આ લોકોને આ બધું જ રહેલું હોય કે બહુ પૈસા આપે ને તો એમ કથામાં ના આવાય. અને પેલું બધું માપમાં છીએ ને એ સારું છે આપણું બધું. દેટ ઇઝ બેસ્ટ, મધ્યમ માર્ગ. એટલે આ પ્રમાણે આપણને સુખ આવે એમાંય પડી જઈએ, દુઃખમાંય પડી જઈએ. માનમાં પછી બહુ માન મળે ને તો પણ મંદિરમાં આવવાનું બંધ થઈ જાય. જ્યાં બધા સન્માન થતા હોય ત્યાં જ ફાડ્યા કરતો હોય. અપમાનમાં તો બધા પડતા જ હોય છે. તો એકાંતિક ધર્મમાંથી ન પડાય એ રક્ષા માંગવી કે હે મહારાજ, હે સ્વામી, હું માન અપમાન સુખ દુઃખ પછી બધું આ બધા રોગી નિરોગી કશામાં પડી ન જવું, એ તમે મારી રક્ષા કરજો. એટલે પોતાના આત્મા અક્ષરરૂપ માનીએ તો પછી અપમાન લાગે જ નહીં. ગમે એટલું કરે ને સત્સંગમાંથી પડે જ નહીં. તો એ રક્ષા સમજણરૂપી રક્ષા માગવાની. બીજું કહે છે કે મહારાજે કહ્યું નાસ્તિક થકી રક્ષા માગવી. જે કેવળ કર્મને જ પ્રધાન માનતા હોય અને ભગવાનને ના માનતા હોય નાસ્તિકો કહેવાય. તો એનો સંગ કોઈ દિવસે કરવો નહીં. કુડાપંથી હોય એ બધા પણ છે ને આપણા બધા ધર્મ નિયમમાંથી આપણને પાડી દે એવો પંથ પણ ચાલે છે. વ્યભિચારી પંથ પણ ચાલે છે.
તમને બધાને ખબર નહીં હોય, હજી પણ આજની તારીખે પણ ચાલે છે કે બાઈઓ ભેગા થાય અને ગુરુની નિગાહબાની નીચે વ્યભિચાર ચાલતા હોય. તો આવા વ્યભિચાર પંથો પણ ચાલે છે આજની તારીખે, એના સ્કેન્ડલો પણ બહાર આવે છે. આ બધું આપણું લાંબુ એ વાત આપણી લાઈન નથી, પણ કે છે શુષ્ક વેદાંતિ એટલે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન છું એમ માનીને ઉપાસનાનું ખંડન કરતા હોય એવાનો સંગ પણ કોઈ દિવસ કરવો નહીં. શક્તિપંથી માંસ અને મદિરા ઉપર આપણને ચડાવી દેતા હોય, કારણ કે દેવીને માંસ ચડાવતા હોય છે. અત્યારે જોઈએ, હું નામથી દઉં, કોલકાતામાં કાલી માતાને ચડાવે છે બકરો, રોજ ચડાવે છે, કેટલા બકરા ચડે છે, અને મદિરા પણ ઘણી વખતે ચડાવે છે. એવા એનાથી રક્ષા માગવી. એક અહીં ભાવનગરમાં મામા કરીને દેવ છે, એને સિગરેટ ચડાવવામાં આવે છે, સિગરેટ. અને અમુક એક આ બાજુ કોઈક છે, કોઈ પીર જેવું, એને દારૂ, વિલાયતી દારૂ ચડાવવામાં આવે છે. હવે હું સમજવું આમાં? હવે આવા પંથ ચાલી નીકળ્યા હોય અને એમાં પછી આપણે જો તેનાથી રક્ષા માગવી કે આવામાં કોઈ જગ્યાએ અમે ફસાઈ ના જઈએ. એટલે જે લોકો વ્યભિચાર કરતા હોય, કરાવતા હોય, એમાં આપણે ન ફસાઈ જઈએ, એનાથી દૂર રહીએ એ માગવાનું. કુસંગીથી રક્ષા માગવાની. આપણે આ રક્ષાબંધનનો વિશાળ અર્થ ચાલે છે બધો, કુસંગી થકી રક્ષા માગવાની. એટલે આપણે આ એમાં ફસાઈ ના જઈએ. એટલે ઘણી વખતે બધો કુસંગ ખરાબ છે. ત્રણ ચાર પ્રકારનો કુસંગ છે. એક છે ને બહારનો કુસંગ, કે જે આપણને દારૂ અને બધામાં લઈ જાય, બીડીઓને, જુગારને, વ્યભિચારને એ તરફ લઈ જતો હોય, એવા કુસંગથી રક્ષા માગવી. એટલે એ પ્રકારનો કુસંગ. બીજો છે, તમે જુઓ ને કે સત્સંગમાં કુસંગ, એ પણ એક એનાથી રક્ષા માગવાની. કે આપણી બાજુમાં જ બેઠા, તિલક ચાલો પૂજાપાઠ કરેલો હોય, દરબારો કાઢતા, રવિવારની સભા મળો આપણા કરતાં વહેલો આવતો હોય પણ મોડી વાત કરતો હોય, એનાથી પણ આપણે બચવાનું. એ મહારાજે ના પાડી છે એવા કુસંગથી બચવાનું. કે કોની ચિઠ્ઠી પડી, કોણ ભગવાનના ધામમાં પહોંચ્યો, અને અહીં તો બધું આવું જ ચાલે છે. નિંદા અને બધી અભાવ ગુણથી જ વાતો કરતો હોય. અમુકનું તીર ચાલે છે અહીં સંપ્રદાયમાં, આપણું તો કોઈ પૂછતું જ નથી. આ બધું ઠીક છે મારા ભાઈ. આવી રીતની જે મોડી વાત કરતો હોય ને, એ કુસંગથી રક્ષા માગવાની. કાન જ બંધ કરી દેવાના, ત્યાં જવાનું જ નહીં. સત્સંગીઓ બરોબર સાંભળજો, રક્ષાબંધન એટલે ખાલી આમ બાંધી દીધું દોરડું અથવા દોરી બાંધી દીધી, એ રક્ષા નથી એટલી. એ તો વિધિ છે, સારો છે, પણ આ સમજવાનું કે આપણે આ રક્ષા માગવાની, કે કુસંગી થકી રક્ષા માંગવાની. પેલી બહેનોએ માગ્યું છે ને કે કેદી કુસંગનો સંગમ દેજો, અધર્મ થકી ઉગારી લેજો. આ તમે પેલી ખાલી પ્રાર્થના જ બોલો ને, આપણે રોજ બોલીએ જો કે મહાબળવંત માયા તમારી, એમાં બધી રક્ષાની વાત કરેલી છે. એક કે એક જે હું આજે વાત કરી રહ્યો છું, એ બધી વાતો મહાબળવંત માયા તમારી સ્તુતિમાં બધી સમય જાય છે. બધી વ્યાખ્યાઓ, કેટલી સુંદર બધી વ્યાખ્યાઓ આપણને સમજાવવામાં આવી છે કે આનાથી અમારી રક્ષા કરજો, આટલું વરદાન તમે અમને આપજો. એમાં કંઈ રૂપિયા માગ્યા નથી, એમાં તો એવું માગ્યું કે કેદી દેશોમાં સંસારી સુખ, કે અમને સંસારી સુખ આપશો જ નહીં. દેશોમાં પ્રભુ વાસ વિમુખ, વિમુખનો અમને વાસ, એનો સંગ આપતા નહીં. આવી બધી પ્રાર્થના કરી. દેહાભિમાન આપતા નહીં, દેહ સુખ સંયોગ આપતા નહીં. તબિયત સારી રહે, પૈસા બરોબર થાય ને ઘેર છોકરા આવી જાય, દેહ સુખનો સંયોગ જોઈતો જ નથી. જેટલા દુઃખો હોય એટલા બધા અમને આપજો. અહંકારી સ્વભાવ અમને આપતા નહીં, હરિજનનો વિયોગ અમને આપતા નહીં. કેટલું બધું સુંદર સુંદર એમણે આપણા માગે માગ્યું છે. જપ્ત મોટાઈ અમને આપતા નહીં, મદમસ્તર ઈર્ષા અમને નડે નહીં, એવું તમે આપતા નહીં. આવું બધું, આ બધી રક્ષા માગવાની વાત આ બાઈઓએ કહી છે. અને આ મહાબળવંત માયા, એનાથી બહુ રક્ષા કરજો હો. અને એ કઈ માયા કે તમારામાં મનુષ્ય ભાવ આવી જાય, એ ના થાય, એ રક્ષા કરજો હે પ્રભુ. તમારામાં અખંડ દિવ્ય ભાજ રહે, આ મનુષ્ય ભાવ આવી જાય બચવાનું તો હાવ ગયું. આપણે બધી સાધના પાણીમાં જતી રહે. એટલા માટે આ મનુષ્ય ભાવ ના આવે એ પણ રક્ષા માગવાની આપણે. એટલે આ બધી રક્ષાઓ આપણે બધી જોવાની છે. એટલે આ સત્સંગમાંથી જેનાથી પાછા પડી જઈએ, એટલે આવું બખ્તર આપણે ઘડવું. જેમ ભગતજીને એવું ગુણાતીતાનું સ્વામી બખ્તર ઘડી દીધેલું, શબ્દ જ ના લાગે. ગમે એવા અપમાન ભયંકર થાય ને તો પણ એને કંઈ અસર ના લાગે. અસ્થાને હસતા, હસતાને હસતા પડવાનું રહ્યું છે ક્યાં? આનંદ જ રહ્યા કરે. હવે વડતાલમાં પેલા એક બ્રહ્મચારીએ કેટલું ભયંકર શાસ્ત્રી ભગતજીનું અપમાન કર્યું, પણ એને કંઈ અસર ના થઈ. કે બ્રહ્મચારી હવે કંઈ બીજું કહેવું હોય તો કહો, હવે હું જઉં પાછો નાવા. કે માર અહીંથી આટલું કહે છે, નકટા તો તને અસર નથી થતી, હવે શું કરવું? પણ અસર જ ના થાય, કારણ કે એને બખ્તર પહેરી લીધેલું, એટલે એને કંઈ અસર જ ના થાય. એટલે આવી રક્ષા છે ને આપણે માગવાની. પ્રહલાદનો જુઓ, દેહીની રક્ષા નહીં માગેલી. યાદ રાખજો, પ્રહલાદને ભગવાને એનો દેહ છે ને જીવ જેવો કરી નાખેલો. એના ગમે એટલા બધા ભાલા માર્યા, ડૂબાડ્યો, હળગાયો,
તો દેહ જ જીવ જેવો, એટલે દેહ જ ના મરે, ન બળે, ન તૂટે, ન કંઈ જ ના થાય. કેવું કહેવાય? તો એનાથી રાજી ન થયો. યાદ રાખજો, એ એનાથી રાજી ન થયો અને ભગવાનને કહ્યું કે તમે મારી આ બધી રક્ષા કરીને એને હું રક્ષા માનતો જ નથી, મારા દેહની રક્ષા કરી એને. તમે મારી ઉપર રાજી થયા હોય તો ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી મારી રક્ષા કરજો. નરહરી ચંચલ હૈ મતિ મોરી, મેં ભક્તિ કરું કૈસે તોરી. કે મારું મન અતિ ચંચળ છે પ્રભુ, તમારી ભક્તિ કેવી રીતે કરી શકીશ? માટે તમે મારી ઉપર રાજી થયા હો તો તમે આ પ્રમાણે આ મારા ઇન્દ્રિયો અંતઃકરણ છે એ તમારા સન્મુખ રહે એવી તમે રક્ષા કરજો. હે પ્રભુ, શું એની સમજ છે? આપણે તો ખુશ થઈ જઈએ. તો આવી રક્ષા આજના દિવસે માગવી એટલે આ ઉત્સવનો મર્મ છે એ આ છે. એટલે આવી વાત. હવે આ રક્ષાબંધન ક્યારથી શરૂ થયું એ ટૂંકી વાત કરી દઉં જરા. એ વાત તમે જુઓ કે રક્ષાબંધનની વ્રત આવી બનેલું કે દેવો અને દાનવોનું હંમેશા યુદ્ધ ચાલતું અને દાનવો એક વખત બહુ બળમાં હતા, જીતી ગયા, દેવો હારી ગયા. એટલે ભગવાને કહ્યું કે ભાઈ જુઓ, ભગવાન પાસે દેવો ગયા. ભગવાને કહ્યું કે અત્યારે બધો સમય છે ને દાનવોના પક્ષમાં છે. સમય અત્યારે સમય એની ફેવર કરે છે, માટે તમે એની સાથે સંધિ કરી લો અને આ સમુદ્રને છે ને ક્ષીરસાગર એને વલોવીને અમૃત કાઢો અને કહે કે આપણે અડધું અડધું પી લઈશું. એટલે દરેકને જીવવાની ઈચ્છા હોય છે. એટલે એ દાનવો તૈયાર થઈ જશે, કારણ કે એમની પાસે શુક્રાચાર્ય છે ને જેઓ જીવતા કરે એ ઘણી વખત રિસાઈ જાય છે. એટલે એ લોકોને પણ કાયમી ઉપાય જોઈએ છે અને તમે પણ અમર થઈ જશો. એટલે કે તો બહુ સારું મળ્યું. અને એ લોકો સમુદ્ર મંથન કર્યું અને અંદરથી અમૃત કાઢ્યું. પેલો કે હું પીવું. એમાં પાછળ ઝઘડો ઉભો થયો અને એમાં ધમાલ ઊભી થઈને ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને બંનેને કહ્યું ચાલો, હું તમે ભાઈઓ જ છો, કશ્યપના પુત્રો છો, ભલે માતા જુદી દીધી અદિતિ, પરંતુ તમે તો ભાઈઓ છો, હું તમને બરોબર વહેંચી દઉં. એ મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા ને અમૃત આપી દીધું ભગવાનને હાથમાં. અને ભગવાને અમને ક્યાં પાવું હતું? એટલે એમણે તો દેવોને અમૃત પાઈ દીધું. અને એ સમયમાં આ ગ્રહણ સાંજે આવે છે ને આજે, એમાં એવું જ થયેલું કે પછી પેલા રાહુને ખબર પડી કે તો હવે ગોટાળો થતો લાગે છે. એટલે સૂર્ય અને ચંદ્ર બંનેની વચ્ચે બેસી ગયો. બે અજવાળામાં અંધારું હોય ને, બે હામી લાઈટો આવતી મોટરમાંથી, તો કોઈ ઊંટ ગાડીવાળો મરી જાય લેવા દેવા વગરનો બિચારો, એ તો પાછળ કશું રાખ્યું ના આવે, સાયકલવાળો જતો રહે, ઉડી જ જાય. એટલે એ પ્રમાણે એ પેલો વચ્ચે આવી ગયો એટલે દેખાયો નહીં ભગવાનને. અહીં સુધી અમૃત એને પીવડાવી દીધું અને પછી સૂર્યચંદ્રે ચાડી ખાધી, કાં તો પેલો છે. એટલે ભગવાને સુદર્શન ચક્રથી માથું કાઢી નાખ્યું. એટલે ઉપલો ભાગ રાહુ અને પેલો કેતુ ધડ ફરતું. એ બેમાં બે રીતે ફરે છે અત્યારે. અને સૂર્યચંદ્ર નડે છે, આ સાંજે નડશે પાછો, રાત્રે આપણને નડશે ખરી રીતે 1 થી 4 વાગ્યા સુધી. એટલે ગોદડા ગ્રહણ નહીં કરતા, બધા જાગજો લ્યા. એટલે એ પ્રમાણે હવે આવું થયું. એટલે આ પ્રમાણે પછી યુદ્ધ શરૂ થઈ ગયું. દેવો દાનવોને થયું કે આ તો આપણને ઉલ્લુ બનાવી દીધા ભગવાને, અને આ મોહિની સ્વરૂપ ધારણ કરીને ભયંકર યુદ્ધ થયું ક્ષીરસાગર ઉપર જ. અને એમાં દાનવો અને દેવો હવે બળવાન થઈ ગયેલા એટલે દાનવોને મારવા માંડ્યા. એમાં બલિ રાજા પણ મરી ગયો અને એનું મળદું લઈ અને પછી એ લોકો એમની રાજધાનીમાં ગયા અને શુક્રાચાર્ય એને બેઠો કર્યો. હવે બલિને થયું કે હવે આપણે બીજી રીતે આ દેવોને જીતીએ, યુદ્ધમાં હવે નહીં જીતાય, કારણ કે એમની પાસે અજર અમર આવી ગયું છે. એટલે પછી એણે 100 યજ્ઞ કરવાનું નક્કી કર્યું. 100 યજ્ઞ જે પૂરા કરે ને એ ઇન્દ્ર બની જાય ઓટોમેટિક. સીધું જ છે, ઓટોમેટિક કે 100 યજ્ઞ પૂરો થઈ ગયા શતક્રતુ કહેવાય, એટલે ઇન્દ્ર બની જાય. એટલે 99 યજ્ઞ થઈ ગયા. ઇન્દ્રને હવે ચટપટી થઈ મળવાના 100 પૂરા થશે તો મારે તો એમને જ રિટાયર થવાનું થયું, લેવા દેવા વગરનું. એટલે એણે પછી ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને કોઈ જા, હું તારા ત્યાં તારી માતા થકી જન્મ લઈશ. અને ઉપેન્દ્ર એટલે વામન ભગવાન પ્રગટ થયા અને બલિ જે 100મો યજ્ઞ ભરૂચમાં કરતો હતો ત્યાં પહોંચ્યા. અને એ વખતે એને માગ્યું કે અરે કે પ્રભુ તમે મારા ત્યાં, બ્રાહ્મણ સમજતો હતો કે તમે મારા ત્યાં આવ્યા છો, તમે માગો એ આપો, તમે ધન માગો, જમીન માગો, કન્યા હોય તો કન્યાદાન પણ કરું કે હું. કે મારે બીજું કશું જોઈતું નથી, મારે તો મારા 3 પગલા પૃથ્વી જોઈએ છે. એટલે કે તમે બોલો છો બહુ ડાયું પણ માગવામાં હાવ બાળક જેવા છો. 3 પગલા પૃથ્વીથી શું થશે? ત્યારે ભગવાને પરમ સત્ય ઉચ્ચાર્યું આપણે બધાને કામનું, કે જેને 3 પગલા પૃથ્વીથી સંતોષ નથી એને સમગ્ર ભૂમંડળનું રાજ આપો તો પણ સંતોષ થવાનો નથી, અને બિલ ગેટ્સ બનાવો તો પણ સંતોષ નહીં થાય. એટલે એ સમયમાં પેલો શુક્રાચાર્ય છે ને સમજી ગયો કે ગોટાળો છે. એટલે કહ્યું એ આ વામન નથી હો, આ વામન છે, આ વિષ્ણુ છે અને તને છળવા આવ્યો છે. કે ગમે તેમ આજે બધાને આપનારનો હાથ છે ને ઉપર હોય, આજે નીચે હાથ કરીને મારા ત્યાં આવ્યા છે.
એટલે હું પાછો નહીં પડું. એટલે પછી એ કહે છે કે હું તો આપણો સંકલ્પ કરાયો અને પછી કહ્યું કે હું હવે તમને આ બધું અર્પણ કરું છું. અને એ વખતે એમણે જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને 2 પગલામાં તો બધું લઈ લીધું કે ત્રીજું પગલું તો એમ તે વચન આપેલું છે એટલે વરુણના પાશમાં બાંધી દીધો એને, વરુણના પાશમાં. અને કે ત્રીજું પગલું ક્યાં મૂકવું કે આ દેહ છે ને પણ પાર્થિવ છે, મૂકો માથા ઉપર. અને માથા ઉપર પગલું મૂક્યું અને સુતલમાં નાખી દીધું. અતલ વિતલ અને સુતલ 3જા બેઝમેન્ટમાં 7 છે ને નીચે, એમાં 3જામાં નાખ્યો. અને એ વખતે ભગવાને ખુશ થઈ ગયા કે વાહ બલી, તે તો આત્મનિવેદનમ બધું સમર્પણ કર્યું, માગે આપું કે આવીને આવી મૂર્તિ મને દર્શન આપજો તમારી. ભક્ત હતો એટલે ભગવાને તથાસ્તુ કહ્યું. હવે આ બાજુ ભગવાન ત્યાં રહી ગયા હંમેશ માટે. દેવોમાં બધું ઓહો હાહાકાર થઈ ગયો. એમાં લક્ષ્મીજીને તો છતાં ધણીએ વિધવા જેવું થયું, કારણ કે ભગવાન જ જતા રહ્યા. એટલે આજના દિવસે લક્ષ્મીજી રાખડી લઈ અને સુતલમાં આવ્યા અને બલીને ભાઈ કહ્યું, ભાઈ બલી કે શું છે, લે રાખડી બાંધું ભાઈ. એટલે પછી એને રાખડી બાંધી. એ કે બેન મારે શું આપવાનું, મારો ધણી પાછો આપી દે, એટલું બીજું જ જોઈતું, મારે કંઈ જોઈતું નથી. એટલે કે ભાઈ ભગવાન કે પણ મારે કેવી રીતે જવાય, મેં તો વચન આપ્યું છે. પછી બ્રહ્માને બ્રહ્મ વિષ્ણુ મહેશની મિટિંગ થઈ કે આપણે વેચી લો ને, 3 સ્વરૂપ ટ્રિનિટી એક જ છીએ બધા, એટલે આપણે બચે ને ત્રિમૂર્તિ, એટલે આપણે હવે 4 મહિનાના વારા કરો. અને 4 મહિનાના વારામાં ચાતુર્માસ અત્યારે ભગવાન વિષ્ણુનો આવેલો છે. એટલે આજના દિવસે શ્રાવણી પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીએ ભગવાનને માગેલા, એટલે એ દિવસનો આજનો મહિમા ઘણો બધો કહેવાય છે. એટલે બલીએ તો આત્મનિવેદન ભક્તિ કરી. આજના દિવસના બળેવ કહે છે, બળેવ કહો છો ને, બળેવ શાનું હું અપભ્રંશ કરું છું, બલી ઈવ, બલીના જેવી ભક્તિ કરવી, બધું સમર્પણ કરી દીધું ને, બળેવ થઈ ગયું એનું પછી અપભ્રંશ થતું. એટલે બળેવનો અર્થ સમજવાનો કે બલીએ બધું જ ભગવાનને સમર્પણ કરી દીધું. ધન ધામ કુટુંબ પરિવાર દેહ પોતાનું સમગ્ર આત્માનું પણ નિવેદન કરી દીધું પોતાનું. એને આત્મનિવેદન કે નમું આત્મા ઢાળી, પોતાના આત્મા ઢાળી દીધો ભગવાન આગળ. તો આપણે એ પ્રકારે આપણે સમર્પણ કરીએ તો બળેવ થઈ કહેવાય. એટલે આ પ્રમાણે લક્ષ્મીજીએ બલીને ભાઈ કર્યો અને રાખડી પહેરાવી. ત્યારથી બેન છે એ ભાઈને રાખડી પહેરાવે છે, એ શરૂ થયું. આટલી લાંબી કથા પછી. એટલા માટે આ પ્રમાણે પૌરાણિક સંદર્ભોમાંથી આપણો આવો અર્થ આપણને નીકળે છે. હવે આ દિવસે બધું સવારથી બધા સૂર્યોદય પહેલા સ્નાનાદિ પરવારી તલ રાખડીને ચોખાને બધું તૈયાર કરે છે. અને પછી આ પ્રમાણે ઘણી વખતે પુરોહિત કે બ્રાહ્મણ દ્વારા પણ રાખડી પહેરવાનો રિવાજ અમુક જગ્યાએ છે ને. આપણે ત્યાં સ્વામીની તબિયત સારી હતી ત્યારે બધાને સ્વામી રાખડી બાંધતા, એ પણ યાદ છે બધાને. અમારા સાધુઓને તો કંઈ બાંધવાનું હોતું જ નથી કોઈ દિવસ, કારણ કે અમે તો રક્ષામાં જ આવીને બેસી ગયા છે અખંડ. આપણે પણ છીએ, છતાં એક રિવાજ ગૃહસ્થોની રીતે તમે બધા પાળો છો. એટલે આ બંધનથી વ્યક્તિનું આખું જે છે ને વર્ષ પ્રસન્નતાથી વીતે છે. અને આ પ્રમાણે હવે બહુ સુંદર કાર્ય થાય છે. હવે તમે જુઓ કે આ પ્રમાણે પોતાની બહેનને રાખડી બાંધવી એટલે બહેનની રક્ષા ભાઈના માથે હોય છે. મેના ગુર્જરીની પણ આવી વાત આવે છે કે એને ઉપર મુસલમાનોની ખરાબ દ્રષ્ટિ થયેલી, ત્યારે એણે કહ્યું કે મારા 9 લાખ, એ વખત ગુજરાતની વસ્તી કંઈ કેટલી હશે કે 9 લાખ ગુર્જરો એટલે પેલા નહીં, હમણાં યુદ્ધ ચાલે છે નહીં, પરંતુ ગુજરાતમાં રહેનારા ગુર્જરો એ મારા ભાઈઓ છે, તારી તાકાત હોય તો તું આવી જજે. તો એવી પ્રકારે બહેનને કેમ બળ રહ્યું કે મારા આ બધા પ્રજાજનો ગુજરાતીઓ મારા ભાઈઓ કહેવાય. અને ગમે તો વિધર્મી મને કંઈ કરતો તો આ બધા તૈયાર થઈ જશે. તો આપણે પણ આ સમજવાનું કે આપણી બહેન નહીં, પરંતુ આ સમાજમાં જે કંઈ હોય આપણી બધી મા બહેન દીકરીઓ છે તેની રક્ષા પણ આવા અધર્મીઓ થકી આપણે કરવી, એ પણ આમાંથી ભાવના આપણને પ્રગટે છે. હવે તમે જુઓ, પહેલાના સમયમાં એમ હતું કે સ્ત્રી પતિને રાખડી બાંધતી હતી, એવું પણ એક સમયમાં હતું. પણ હવે આ ભાઈ બહેનની વાત આવી ગઈ છે. જ્યારે રાખડી બાંધે ને ત્યારે બ્રાહ્મણો એક મંત્ર બોલે છે કે એને બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તે નત્વા મહવદનામી રક્ષે માચલ, કે જેનાથી બલિરાજાને, દાનવરાજ બલિરાજા જેના વડે બંધાયેલો, એ જે રક્ષા હું તમને બાંધું છું. માટે રક્ષાને કહે છે, રાખડીને કહે છે કે આ તું વ્યક્તિની રક્ષામાંથી ચલિત થતી નહીં, માટે આ રાખડીને કહે છે કે તું આની રક્ષા કરજે. એમ કરીને આ બ્રાહ્મણો અથવા આપણે ગુરુ આપણને રાખડી બાંધે છે. યોગી બાપા એક નવું કંઈક બોલતા કે રક્ષે રક્ષે રાખડી 2 ડોડાને કાકડી. મેં કહું બાપા આ હું આ
વૃક્ષે રક્ષે રાખડી તો સમજ્યા, પણ બે દોરડા અને કાકડી ક્યાંથી વચ્ચે આવી ગઈ કે આવું બધા બોલતા? સારું, ઠીક છે. એટલે આ પ્રમાણે આ યોગી બાપાની થોડી સ્મૃતિ થઈ ગઈ. હવે આ ઉત્સવની અંદર તમે જુઓ કે શ્રીજી મહારાજને પણ પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. આપણે પેલું પ્રેમાનંદ સ્વામીનું પદ ઘણી ગાઈએ છીએ ને કે મળીએ મોહન બાંધી બાએ રાખડી રે. આ આવે છે કે વાલા લાગે વરણાગી તારી વાંકડી રે. કીર્તન છે, રૂડા લાગો છો રાજેન્દ્રનું બીજું પદ છે કે વહાલી લાગે છે વરણાગી તારી વાંકડી રે, કે મળીએ મોહન બાંધી બાએ રાખડી રે. એવું પ્રેમાનંદ સ્વામી એમના કીર્તનમાં પણ લખેલું છે. કરજીસણના નાના ભાઈ હતા, નાગર હતા વિસનગરા, અને એ શ્રીજીમાને રાખડી બાંધવા માટે ઠેઠ કરજીસણથી અહીં આવતા. આમ તો મૂળ નારદીપુર બાજુના હતા, પણ કરજીસણથી એ ઠેઠ આવતા ગઢડા, અને એ વાંસનો ટોપલો લઈને આવતા. વરસાદ પડ્યો તો આમ ઢાંકી દેતા, અને શ્રીજી મહારાજને આટલું ચાલી આવીને પછી રાખડી બાંધતા, અને શ્રીજી મહારાજ આ રાખડી સ્વીકારતા. તમને બધાને ખબર નહીં હોય, પણ વચનામૃત શાંતિથી વાંચતા હોય ને તો મધ્યનું 9મું વચનામૃત જોજો, સ્વરૂપ નિષ્ઠાન ધર્મનિષ્ઠાનું. એની શરૂઆતમાં આનંદાનંદ સ્વામીએ મહારાજને પૂજા કરી અને શ્રીજી મહારાજને રાખડી બાંધી. તો મધ્યના 9મામાં પણ સંતોષ આનંદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને રાખડી બાંધેલી. એ મધ્યના 9મા વચનામૃતના પ્રિએમ્બલ શરૂઆતમાં એ આવે છે. એટલે આવું છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ ઘણા બધા આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની રાખડી બંધાવે છે. એટલે આ પ્રમાણે આપણે પણ આવી રીતે આ બાંધવું, આ માગવાનું કે હે મહારાજ, હે સ્વામી, આપનામાં જ અમને બંધન થાય, આપનામાં જ અમને બંધન થાય એવી અમારી રક્ષા કરજો. એનું નામ રક્ષાબંધન. આ રક્ષાબંધનનો નવો અર્થ ખબર પડી? રક્ષાબંધન એટલે આવું માગવાનું કે હે મહારાજ, હે સ્વામી, આપનામાં જ અમને બંધન થાય, આપના બંધનમાં અમે રહીએ, એટલે આપની આજ્ઞારૂપી બંધનમાં અમે રહીએ એવી રક્ષા અમારી તમે કરજો, આગા પાછા ના થઈ જઈએ. એનું નામ શું કહેવાય? રક્ષા બંધન. આમ એનો અર્થ ઉલટાઈને સમજવાનો. એટલે એવી પ્રકારનો અર્થ સમજવો. આજના દિવસે જે સામવેદી સિવાયના બીજા બધા બ્રાહ્મણો છે ને, એ બધા જનોય બદલે છે. એટલે અમે નથી બદલતા. અને જે સામવેદી બ્રાહ્મણો હોય, જે શ્રીમાળી બ્રાહ્મણો, એ બધા સામ શ્રાવણી આવે છે ભાદરવામાં, એમાં અમે બધા જનોય બદલીએ છીએ. કારણ કે આપણે બધા છે ને સ્વામિનારાયણ ભગવાન સામવેદી હતા, એટલે અમે બધા સંતો પણ સામવેદી ગણી જઈએ છીએ. અને બ્રાહ્મણો બધા આજે જનોય બદલે છે. જનોયમાં 3 દોરા હોય છે, અને 3માં પાછા બીજા 3 હોય, એટલે 9 દોરા હોય છે. એટલે 9 દોરામાં 9 દેવો હોય છે. એ આપણા દરેક કાર્યોની સાક્ષી મારે, એટલે આપણેથી ખોટું કામ થાય નહીં. અશુભ થકી આપણી રક્ષા કરે એવી પ્રકારનો એનો મર્મ છે. જનોય પહેરીએ એટલે આપણું બળ વૃદ્ધિ પામે, તેજ વૃદ્ધિ પામે, ભગવાન ભજવા માટેનું આયુષ્ય આપણું આ મળે. અને એવી રીતે આ યજ્ઞો પરમ પવિત્ર છે, અને આપણી સંસ્કૃતિનું અને અસ્મિતાનું દ્યોતક છે. એટલે આ જનોય પહેરી એટલે હું હિન્દુ છું, સનાતની છું, બધા દેવતાઓ મારી રક્ષામાં છે, એટલે હું આ મારા ધર્મો બરોબર સાચવું, એવી પ્રકારની ભાવના હોય છે. આપણે ખબર છે કે જ્યારે મુસલમાનો આ બધાની જનોયા કાઢવા આવતા હતા, ત્યારે એ વખત માથું આપી દેતા હતા, પણ જનોય કાઢતા નહોતા. તો કહેવાય છે કે હવામણ જનોય સિદ્ધપુરમાં અલાઉદ્દીન વખતમાં ભેગા થયેલી આટલી બધી, અને એટલા બ્રાહ્મણોને એને મારી નાખેલા, અથવા અમુકના બટલાવીને વોરા બનાવી દીધેલા, એ વાત બધી થયેલી. એટલે આવા પ્રસંગો પણ બને છે. અને દર વર્ષે જનોય બદલવામાં આવે છે. એનું કારણ શું? દર વર્ષે જવાબદારીનું પુનઃ ભાન થાય. ભૂલી ના જેને તો દોરો પડ્યો છે એવું જ રહે, પણ બદલીએ દે, હો આપણે આ વર્ષ શું કર્યું, આ જનોય તો ચડાવી, પણ કંઈક આ પ્રમાણે આપણે એ પ્રમાણે વર્ત્યા. આ જનોય પહેરી એટલે એની બધી પ્રકારની બધું ઘણી જવાબદારીઓ આવી જાય. બ્રાહ્મણો પહેરાવે ને પેલો બાઢમ બોલાવે છે બધું, એટલે એ પ્રમાણે ઘણી પ્રકારની જવાબદારી આપણા ઉપર ચડી જાય છે. એ આપણે ખ્યાલ રાખવાનો. આજના દિવસની એક બીજી નાની કથા કહી દઉં કે ભગવાનના જે 24 અવતારોની કથા કહેવાય છે, એ 24 અવતારમાંના હયગ્રીવ ભગવાન આ દિવસે પ્રગટ થયેલા. હયગ્રીવ એટલે ખબર પડી? મોઢું ઘોડાનું, આખું મોઢું ઘોડાનું, શરીર બીજું, એટલે પુરુષનું. એનું નામ હયગ્રીવ કહેવાય. એટલે ભગવાન જ્યારે વિષ્ણુ યોગ નિદ્રામાં પડેલા, ત્યારે એમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના 2 દૈત્યો ઉત્પન્ન થયા, અને બ્રહ્માને મારવા માટે દોડ્યા. એટલે બ્રહ્મા ગભરાયો અને રક્ષા માટે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યો. એટલે ભગવાન જાગૃત થયા, અને એ વખતે હયગ્રીવ અવતાર ધારણ કરી આ બંને દૈત્યો સાથે યુદ્ધ આદર્યું. લગભગ 50,000 વર્ષ સુધી યુદ્ધ થયું, પણ ન તો દૈત્યો મરે ન ભગવાન થાકે. એટલે દૈત્યો ખુશ થઈ ગયા. પોસ્ટમેન સ્પિરિટ વાળા હતા, ભગવાન ઉપર ખુશ થઈ ગયા કે મધુને કૈટભ, એ કે બહુ કહેવાય, તમે અમારી સાથે આટલું બધી ટક્કર ઝીલી શક્યા છો,
અમે તમારી ઉપર રાજી થઈ ગયા ભગવાનને કહે, અને તમે માગો માગ ભગવાનને કે તું આપી. ભગવાનને આ દૈત્યો કહે છે કે ભગવાનને કહે છે કે તમે માગો અમે આપીએ. ભગવાન કે બીજું કંઈ માગવું નથી, હું થાક્યો છું, ક્યારે મરવાના તમે એમ સમજાવો મને, તમારું મોત કેવી રીતે છે. હવે એ લોકો છે ને મોતની વાત કરે છે, તો એ વખતે ચારે બાજુ જળ હતું વિષ્ણુની આજુબાજુ. એટલે એ લોકોએ કહ્યું કે ભીનું અને ભેજવાળું ન હોય એવા સ્થળે અમે મરીએ, જે ભીનું પણ ના હોય અને ભેજવાળું ના હોય. તો એ તો પોતાની સાથળ એવી હતી, એટલે બંનેને સાથળ ઉપર લઈ અને સુદર્શન ચક્રથી કાપી નાખ્યા ભગવાને. એટલે આ પ્રમાણે ભગવાનનું એ દિવસથી નામ મધુસૂદન પડ્યું. મધુ નામના દૈત્યને માર્યો એટલે ભગવાનનું નામ શું પડ્યું? મધુસૂદન. ઘણાના નામ હોય છે આપણે ગુજરાતમાં, મધુસૂદનભાઈ. તો આ મધુસૂદન નામ એ વખતે પડ્યું. એટલે મધુ ને કૈટભ એને બંનેને ભગવાને માર્યા, એટલે એનો ઉદ્ધાર કર્યો. હવે આ માર્કંડેય પુરાણની આ કથા છે મેં કહીએ, અને એનો મર્મ કંઈક એવો આપણે લેવાનો કે ભગવાન તો સદા જાગૃત જ છે. યાદ રાખવાનું, ભગવાન કંઈ ઊંઘતા નથી હોતા. ભગવાન તો સદા જાગૃત છે, પણ જ્યારે જીવ નિદ્રામાં હોય આપણે, ત્યારે તમોગુણ વર્તતો હોય, ત્યારે કાનમાં નિંદા સ્તુતિના જ્યારે શબ્દો આપણે, એટલે નિદ્રા એટલે શું, સૂઈ જવું નહીં, પણ તમોગુણમાં હોઈએ ને આપણે, એ નિદ્રા જ કહેવાય. અને તમોગુણમાં કોકની નિંદા અને સ્તુતિના શબ્દો સાંભળીએ એટલે એમાંથી કામ અને રાગ નામના બે દૈત્યો જન્મે, અને આપણને જ મારવા તૈયાર થાય. પણ જો ભગવાનની પ્રાર્થના કરીએ ને તો આપણે ઉગરીએ. આ એનો અર્થ સમજવાનો આ કથાનો. એટલે આ પ્રમાણે મધુ અને કૈટભ નામના હરિને મારવા માટે ભગવાને હયગ્રીવ અવતાર આજના દિવસે ધારણ કરેલો. એટલે એ દિવસે પણ આ રીતે આ હયગ્રીવ જયંતિ કહેવાય છે. કોઈક દક્ષિણમાં હયગ્રીવના ઉપાસકો છે. રામાનુ સંપ્રદાયમાં એક બહુ મોટા પંડિત થઈ ગયા વેદાંત દેશિક, એ પણ હયગ્રીવ હેષા એની હણહણાટનો મહિમા ઘણો બધો ગાતા, અને એ પણ એમના ઉપાસક હતા. એટલે એ વાત આજે યાદ કરી લીધી. છેલ્લો પ્રસંગ આપણે કરીને પૂરું કરીએ. એ છે નાળિયેરી પૂનમ. આજના દિવસને નાળિયેરી પૂર્ણિમા કહે છે. બળેવ કહે છે, નાળિયેરી પૂર્ણિમા કહે છે. આ બધા જુદા જુદા નામો. રક્ષાબંધનનો દિવસ, એ તો આપણે બહુ જ ડિટેલમાં એનું વર્ણન કર્યું. એ આજના દિવસે બધું આવું કહેવાય છે. હવે નાળિયેરી પૂનમનો અર્થ કોણ જાણે એવો છે કે સુરત તરફની એક માછલી, એક માછીમારોની હોડી એ દરિયામાં ડૂબી ગયેલી. હવે ત્યારથી પછી એમને થયું કે આ દરિયાદેવનું પૂજન કરીએ તો આવી હોનારત આપણે થાય નહીં. માણસોમાં આવી ભાવના હોય છે. એટલે એ વખતે એ બધા માછીમારોએ દરિયાની પૂજા શરૂ કરી. પછી તો બધે ચાલી ગઈ આ પૂજા. કોંકણની અંદર ને મલબારમાં વિશેષ આ પૂજા થાય છે. એટલે એ બધા નાવિકો એ બધા ભેગા થાય આ દિવસે, અને એ વખતે આ પ્રમાણે નાળિયેરથી આ દરિયાદેવનું પૂજન કરે છે. દરિયાલાલ પણ કહે છે એને. આ બધા જુદા જુદા જે સિંધી લોકો એને ઝૂલેલાલ કહે છે. એટલે મૂળ તો દરિયો જ. પછી આ દરિયાદેવ પણ આ લોહાણાના ઈષ્ટદેવ, મગર ઉપર એમનું આસન હોય છે દરિયાદેવનું. એટલે એ પ્રમાણે આ દરિયાદેવ છે એના જુદા જુદા નામ. દરિયાલાલ એ નામ પણ કહે છે બધા લોહાણાઓ, દરિયાલાલ. પછી આ ઝૂલેલાલ, પણ મૂળ બધા એક જ નામ છે. એટલે એની પૂજા આ બધા કરે છે. એટલે બધા જે દરિયામાં વેપારીઓ હોય કે જે બધા હોડીઓ લઈને, વાણો લઈને, સ્ટીમરો લઈને ધંધો કરવા જતા હોય, એ પણ દરિયાની પૂજા કરતા હોય. પછી નાવિકો છે એ પણ દરિયાની પૂજા કરે. માછીમારો છે એ પણ દરિયાની પૂજા કરે. એટલે આ રીતે દરિયાની પૂજા આ ભારત વર્ષમાં આ બહુ પ્રચલિત થયેલી છે. અને શ્રીફળથી પૂજે છે. એટલા માટે આપણે એને શ્રીફળ, જે બહુ ઘણી વખતે બોટ ઉપર શ્રીફળ વધેરતા હોય, પરદેશવાળા શેમ્પેનની બોટલો ફોડતા હોય છે શ્રીફળ ઉપર, જુદી અરે પેલા સ્ટીમર ઉપર આમ, અને એને પછી આમ વેવ કરીને કહેવો પાડો હવે સ્ટીમર. આપણા ત્યાં નાળિયેર પછાડીને વધેરીને પછી એની પૂજન કરવામાં આવે છે. એટલે એ પ્રમાણે આજનો દિવસ નાળિયેરી પૂનમ એ નામે કહેવાય છે. આપણે પણ જરા વિચાર કરીએ કે આ તો નાવિકો, વેપારીઓ અને માછીમારોની વાત છે, પણ આપણી નૌકા એ પણ આપણે જાણે અજાણે બધી સંસારમાં નાખેલી જ છે ને. તમે બધા સંસારમાં પડ્યા, અમે બહાર, પણ આ તો મનનો સંસાર તો છે જ ને. તો આપણે જાણે અજાણે આપણે સંસાર સાગરમાં ઝંપલાવી દેલું છે કે જેમાં બધા કામ ક્રોધાધિક મોટા મોટા મગરમચ્છો હોય છે. ચડતી ને પડતી રૂપી જે ભીષણ ભરતી પણ આવતી હોય, ઓટ પણ આવતી હોય, સુખ દુઃખના મોટા મોટા મોજાઓ પણ આવતા હોય, અને આપણા જીવનમાં ઝંઝાવાત પણ સર્જાવી શકે એવું હોય. તો આપણે આ સંસાર સાગરને પાર કરી અને ભગવાનના ધામમાં પહોંચવાનું છે. એટલે નાળિયેરી પૂજનનો અર્થ એ સમજવાનો કે ક્યારે પહોંચાય. જો સુકાની મજબૂત હોય તો આપણે પાર પહોંચી શકીએ. એટલા માટે આપણે એવા સુકાની, એવા પ્રમુખ સ્વામી મહારાજ એનું પૂજન કરવાનું.
એટલે આજના દિવસે આ સંસાર સાગરમાં કે નૈયા ઝુકાવી જોજો ડૂબી જાય ના. આપણે આ બધા નૈયા તો ઝુકાવી છે, પણ સંસારમાં આપણે ડૂબી ના જઈએ એટલા માટે રક્ષા માગવાની. એટલે આપણે આ રક્ષાનો અર્થ એટલે ખાલી જીવવા માટે નહીં. મેં આગળ કહ્યું એ વાત કરીને હું પૂરું કરું કે એ રક્ષા એ માગવાની કે આપણે કામ ક્રોધાદિક મગરમચ્છોમાં આવી ના જઈએ. સુખ દુઃખની જે ભરતી આવતી હોય સંસારમાં, એમાં આપણે સત્સંગમાંથી ફંગોળાઈ ના જઈએ એ ખ્યાલ રાખવાનું. માન અપમાનમાં આપણે ફેંકાઈ ના જઈએ. મોટા મોટા ઝંઝાવાતો આવી જાય એમાં પણ આપણે પાછા ન પડી જઈએ. એ પ્રકારની રક્ષા અહર્નિશ આપણે મહારાજ અને સ્વામી પાસે માગવાની. તો આજનો પરમ પવિત્ર દિવસ છે કે શ્રાવણી પૂર્ણિમા, અને આપણા બહુ સદભાગ્ય છે કે પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિ અને પોતે પાછા અહીં પધારવાના અક્ષરધામમાં. એટલે આપણા તો ભાગ્યનો કોઈ પાર નથી. એટલે આવો પરમ અવસર આપણા માટે પ્રાપ્ત થયો છે. માટે આપણે પેલી રક્ષા માગી લેવાની કે જે સારંગપુરની બહેનોએ જે મહારાજ પાસે જે રક્ષા માગી છે ને એ જ રક્ષા આપણે જો માગીએ ને તો પણ બધું ઘણું થઈ ગયું કહેવાય. એટલે આપણે એ પ્રાર્થનાથી સમાપ્તિ કરી દઈએ કે મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ માયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવના નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. સતસંગી જે તમારા કાવે, તેનો કેદીય ભાવન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. લોભ ને કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી, તમને ભજતા આડું જે પડે, માગીએ અમને ન રડે. એટલું માગીએ છીએ અમે, દેજો દયા કરી હરી તમે. વળી ન માગીએ અમે જે હા, તમે સુણી લેજો હરી તે હા. કેદી દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. કેદી કુસંગનો સંગમાં દેજો, અધર્મ થકી ઉગારી લેજો. કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાઈ. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. દેશોમાં હરિજનનો, દેશોમાં અહંકારી સ્વભાવ. દેશોમાં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મ ને ગાય. એ આદિ નથી માગતા અમે, દેશોમાં દયા કરીને તમે. પછી બોલિયા શ્યામ સુંદર, જાઓ આપ્યો તમને વર. મારી માયામાં નહીં મૂંઝાઓ, દેહાદિકમાં નહીં બંધાઓ. મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદાય દોષ. એમ કહ્યું થઈ રળિયાત, સૌએ સત્ય કરી માની વાત. બસ આ જ આજ્ઞા સ્વામી શ્રી આવે ત્યારે આપણે ફરી મનોમન માગી લઈએ. સ્વામિનારાયણ ભગવાનની